ચાલો દાખલા નંબર 4 પેજ નંબર 20 બરાબર. વિડીયોવાળાને આટલા ભાગમાં દેખાતું નહીં આવે તો કંઈ નહીં, મેં જે લખા તે બોલા સાંભળી લેજો. ચાલો અત્યાર સુધી આપણે જોઈ ગયા દાખલા નંબર 1, પછી દાખલા નંબર 7, દાખલા નંબર 2, દાખલા નંબર 3 અને આજે જોવાના છે દાખલા નંબર 4, બ્રહ્મા અને વિષ્ણુ. બરાબર. બ્રહ્મા અને વિષ્ણુની નફા નુકસાનનું પ્રમાણ શું છે? 3:2. એટલે બ્રહ્માના 3, વિષ્ણુના 2. બ્રહ્માના 3, વિષ્ણુના 2. પછી આગળ શું કીધું છે? એ લોકોનો વાર્ષિક હિસાબ બનાવવાનો છે એટલું ખબર છે આપણને. આપણે ઓલરેડી ખાતા રેડી કરી દીધા છે. એ લોકોએ છે ને વેપાર ખાતાનો જવાબ, એટલે કે વેપાર ખાતાની જમા બાજુ છે ને, વેપાર ખાતે આપણને જવાબ આપી દીધો છે વેપાર ખાતાનો, પણ જમા બાકી છે એનો મતલબ એને શું કહેવાય? કાચો નફો. કાચો નફો ઓલરેડી આપી દીધો છે. તો બી આપણે છે ને આ વેપાર ખાતું છે ને, વેપાર ખાતાને આપણે કહીએ સુધારેલું વેપાર ખાતું. સુધારેલું વેપાર ખાતું. આને છે ને આપણે બનાવી કાઢ્યું. ઇન કેસ કે કંઈ પ્લસ માઇનસ હશે તો આપણે ક્યાં કરીશું? વેપાર ખાતામાં. એટલે ઓલરેડી કાચો નફો આપણને ખબર છે, તો બી જો કંઈ ઉમેરવાનું હશે તો પ્લસ કરી દઈશું, કંઈ માઇનસ કરવાનું હશે તો માઇનસ. અને પછી એને ક્યાં લઈ જઈશું આપણે? એટલે ડાયરેક્ટ નફા નુકસાનમાં નહીં, પહેલાં કંઈ પ્લસ માઇનસ હશે તો જોઈશું અને પછી એને ક્યાં લઈ જઈશું? નફા નુકસાન ખાતામાં. ખ્યાલ આવ્યો? ચાલો પછી આપણે વેપાર ખાતાનો જવાબ આપી દીધો છે. ચાલુ ખાતાની હતા ડાયરેક્ટ મૂડી ખાતા આપણે બનાવી દીધા. હવે આગળ આપણને શું કીધું છે? ડાયરેક્ટ હવાલામાં જવું. હવાલામાં આવી જાઓ. આપણે શરૂઆત ક્યાંથી કરવાની આ દાખલાની? હવાલાથી. તો સૌથી પહેલો હવાલો આપણને શું કહે છે? એક જ જણ વાંચજો હવેથી. મારી પાસે પેમ્પલેટ નથી આજે. જાગૃતિ તો એકલી વાંચ. શું કીધું છે? બધા એક એક વાંચવાનો છે. કરી લો એડજસ્ટ. ચાલો, બહુ સારું થયું. મશીનરી પર 6% અને ફર્નિચર ફીચર્સ પર 20% લેખે ઘસારો ગણવાનો છે. ભાઈ ઘસારાના તો આવડે ને ઓલરેડી, ઇઝી છે ઘસારાના હવાલા તો સૌથી પહેલાં આપણે એક એકની વાત કરીએ. સૌથી પહેલાં કોની વાત કરીએ? મશીનરીની. મશીનરી ક્યાં આવે? મિલકત બાજુ. તો અહીંયા મેં લખતો છું મશીનરી. કેટલાની છે ભાઈ મશીનરી? ચેતન? 50,000ની. તું જવાબ આપશે હવે મને બધા. 50,000નું મશીન છે. કેટલા ટકા આપણે ઘસારો ગણવાનો છે? 6%. તો માઇનસ ઘસારો કરી દઉં મેં. તો 50,000ના 6% કેટલા થાય? કેટલા થાય? 3,000. 50,000ના 6% 3,000. એનો મતલબ કે 50માંથી 3,000નું ઘસાઈ ગયું. કેટલાનું બચેલું છે આપણી પાસે? કેટલાનું નુકસાન? 3,000. ઓફિસનું છે ને મશીન, એટલે નફા નુકસાન ખાતામાં જતો રહ્યો મેં. મશીનરી પર ઘસારો 3,000. ક્લિયર? ચાલો પછી ફર્નિચર પર તો કરી દીધો આપણે. અરે મશીનરી પર કરી દીધો. પછી ફર્નિચર ફીચર પર બી કરીએ. ચાલો ફર્નિચર ફીચર કેટલાનું છે આપણી પાસે? 5,000નું. તો ફર્નિચર ફીચર 5,000નું. એના પર કેટલા ટકા ઘસારો ગણવાનો છે? 20%. તો માઇનસ ઘસારો 5,000ના 20% એટલે કે 5,000નું ફર્નિચર 1,000નું ઘસાઈ ગયું તો બહાર નીકળશે અને મારું નુકસાન થઈ ગયું 1,000નું. તો ફર્નિચર ફીચર પર ઘસારો કેટલો? 1,000. પછી શું છે? હવાલા નંબર 1ને ટીક કરી દો, મશીનરીને ટીક કરી દો, ફર્નિચરને ટીક કરી દો. આ બધી આઈટમ આપણી થઈ ગઈ છે. પછી દેવાદારોમાંથી 500 ઘાલખાત માંડી વાળો. દેવાદારો કેટલા? દેવાદારો એટલે જે લોકો પાસેથી આપણે પૈસા લેવાના નીકળે. કેટલાના છે દેવાદારો? 40,000. તો અહીંયા મેં લખતો છું દેવાદારો 40,000. બરાબર. આનામાંથી આપણે શું માઇનસ કરવાનું છે? 500ની ઘાલખાત. એટલે કે 500 રૂપિયા ડૂબવા પર આપણને શક છે કે ડૂબી જ ગયેલા છે? ડૂબી જ ગયેલા છે. તો માઇનસ ઘાલખાત 500. કેટલા રૂપિયા બચ્યા મારી પાસે? 40માંથી 500 તો ડૂબી ગયા, એટલે 39,500. હાલમાં મેં અંદર રહેવા દેતો છું. ઇન કેસ કંઈ હશે તો આપણે લખીશું.
ચાલો તો હવે આનામાં ઘલખાદ આવી ને, ઘલખાદનું ફોર્મેટ બનાવી કાઢું મેં. ચાલો તો અહીંયા શું આવશે? ઘલખાદ 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 અનામત ઘલખાદ અનામત પ્લસ પ્લસ માઇનસ ઉપર નીચેનું કટાઈ ગયું, વચ્ચે રહ્યું તે ખવાઈ ગયું. આપણે ઘલખાદ લખી કાચા સરવાઈની કે હવાલાની? હવાલાની ઘલખાદ 500 લખી દઉં મેં. ચાલો ક્લિયર. પછી બીજું તો કંઈ છે નથી. ઉપર જોઈ લો એકવાર કોઈ ઘલખાદ અને ઘલખાદ અનામત વાળું છે? હા, એક મને પગારની નીચે દેખાય, નીચેથી ચોથું કે પાંચમું? 1200ની ઘલખાદ છે ને. આ કઈ ઘલખાદ છે? કાચા સરવૈયાની. તો ઘલખાદ કાચા સરવૈયાની 1200. ઘલખાદ અનામત દેખાતું છે કોઈને? મને બી નથી દેખાતું. તો કંઈ નહીં, આ હમણાં હાલમાં એમ જ રહેવા દઈએ, ડેશ ડેશ. બરાબર. હવાલા નંબર 2 ને બી ટીક કરી દો. હવે શું કીધું છે હવાલા નંબર 3માં? ચેતન શું કીધું હવાલા નંબર 3માં? વાર્ષિક પગાર. વાર્ષિક પગાર એટલે એક વર્ષનો પગાર કે એક મહિનાનો પગાર? સરસ. તો ભાગીદારને કંઈ બી આપવાનું હોય, બરાબર, તો આપણી માટે દુકાન માટે શું છે? ખર્ચો. એક બ્રહ્માને બી વિષ્ણુને બી બંનેને આપણે પગાર આપવાનો છે. તો આ મને કેવું કંઈ આઉટસાઇડરનો ખર્ચો છે કે આપણો પેઢીના જ કોઈ વ્યક્તિનો ખર્ચો છે? તો પેઢીના વ્યક્તિનો ખર્ચો નફા નુકસાનમાં લખાય કે નફા નુકસાન ફાળવણીમાં લખાય? ફાળવણીમાં લખાય ખર્ચો. ખર્ચો કઈ બાજુ આવે? તો મેં અહીંયા શું લખી દેવું? પગાર ખાતે લખી દઉં ને? પગાર. અને પછી બ્રહ્મા અને વિષ્ણુ. બ્રહ્માને કેટલો આપવાનો છે પગાર? 5000. વિષ્ણુને ટોટલ 9000 પગાર આપવાનો છે. હવે શું કરું મેં? આની બીજી અસર અહીંયાથી ડાયરેક્ટ ક્રોસ એન્ટ્રી આવે. ખબર? ભાગીદારોની મૂડીમાં શું કરી નાખું? મૂડીની જમા બાકી, તો જમામાં હજુ પ્લસ કરી દેવું આયરા, એટલે એની ક્રોસ અસર. તો સૌથી પહેલાં અહીંયા મૂડી તો લખવી પડે ને મારે. તો ચાલો અહીંયા લખી દઈએ આપણે બાકી આગળ લાવ્યા. કેટલી છે લોકોની મૂડી? 55,000 અને 45,000. એની નીચે મને આ બાજુ ઉપાડ બી દેખાતો છે, કરી દેવું. ઉપાડ ખાતે બધું ટીક કરતા જજો ને, જે લખાઈ જાય. બંને 5,000નો ઉપાડ કર્યો છે. ચાલો આટલું ક્લિયર. એક જ સેકન્ડ. હે, એરોપ્લેન મોડ થયો નથી, કોઈનો ફોન આવી જાય. સારું થયું, યાદ આવ્યું. ચાલો, આપણને શું કીધું છે કે પગાર આપવાનો છે. આપણે પગાર ઓલરેડી અહીંયા આપણે બતાવી દીધો ખર્ચો. હવે આની ક્રોસ અસર અહીંયા આપી દઉં મેં. તો અહીંયા શું લખું મેં? પગાર ખાતે બ્રહ્મામાં 5000 અને આમના 4000. પગાર બી આપી દીધો. એનો મતલબ કે પહેલાં 55,000 હતી ને, પ્લસ 5000 પગાર આપ્યો. બરાબર. આપણે કોઈ દિવસ બ્રહ્મા અને વિષ્ણુ આપણા પાર્ટનર લોકો સાથે આપણે રોકડમાં વ્યવહાર કરીએ? ભાઈ મારે તને છે ને 5000 રૂપિયા પગાર આપવાનો છે. તારા કેટલી મૂડી પડેલી છે? 55. તો 55માં મેં હજુ પ્લસ 5 કરી દેવું. બરાબર. એટલે કેટલા થઈ ગયા તારા? 60. ચાલો, પગાર તો આપી દીધું. હવે ચાલો, હવે હવાલા નંબર 4. ₹500 કમિશનના મળવાના બાકી છે. હવે મળવાનું બાકી છે ભાઈ કમિશન. એનો મતલબ કે આ આવક છે કે ખર્ચો છે? આવક ક્યાં લખાય? નફા નુકસાન ખાતાની આવક બાજુ. તો અહીંયા લખતો છું મેં કમિશન. ઓલરેડી કેટલું મળી ચૂકેલું છે? ઉપર જો તો છેલ્લેથી ત્રીજું દેખાયું, 2500 રૂપિયા મળી ચૂકેલા છે આપણને. પણ આપણને કમિશન આપેલું છે 2500નું. આપણે કેવી રીતે નક્કી કર્યું કે આ આવક જ છે? આ આપણે આપેલું બી તો કમિશન હોઈ શકે ને. સરસ. મેઇન બાકી જોવાની. કઈ બાજુ આપેલું છે કમિશન? જમા બાજુ. એનો મતલબ કે આ ઇન્કમ છે, ખર્ચો નથી. તો 2500 રૂપિયા મળી ચૂકેલા છે ઓલરેડી. તો હવે અહીંયા શું કીધું કે કેટલા મળવાના બાકી છે? જો મળવાનું બાકી હોય તો પ્લસ કરવાનું કે માઇનસ કરવાનું? તો પ્લસ મળવાનું બાકી. કેટલા? એટલે ટોટલ 3000ની ઇન્કમ થઈ ગઈ. ચાલો, હવે આની એક જ અસર ચાલે ને? બીજી અસર મળવાનું બાકી કમિશન ક્યાં લખા મેં? દેવું છે મારા માથા પર, મિલકત છે. તો અહીંયા મેં લખી કાઢું. અહીંયા થોડીક જગ્યા છોડી દઉં.
મળવાનું બાકી કમિશન કેટલું 500 બરાબર. ચાલો પછી ચૂકવવાના બાકી છે. હા એટલે પહેલાં તો પગારને શોધો. છેલ્લેથી 7,500 ઓલરેડી ચૂકવી દીધો છે તો પગાર 7,500 રૂપિયા આપણે ખર્ચી નાખ્યા પ્લસ કેટલા રૂપિયા હજુ ચૂકવવાના બાકી. તો ચૂકવવાનું બાકી તો પ્લસ કરવાનું કે માઇનસ? માઇનસ કરવાનું. ચૂકવવાનું બાકી હોય તો પ્લસ કરો અને અગાઉથી ચૂકેલું હોય તો માઇનસ કરવાનું. ધ્યાન રાખજો થોડું. પ્લસ ચૂકવવાનો બાકી કેટલા? 3,000 એટલે 7 ને 3 10,500. હવે આની બીજી અસર શું આવશે? ચૂકવવાનું બાકી પગાર એટલે માથા પર દેવું. ચાલો અહીંયા ચૂકવવાનો બાકી 3,000 પગાર હતો તે માથા પર દેવું એટલે અહીંયા લખી દઈએ ચૂકવવાનું બાકી પગાર કેટલો? 3,000. હવાલા આપણા બધા કમ્પ્લીટ થઈ ગયા. મેં શું કીધું આજનો દાખલો એકદમ ઇઝી છે. પ્લસ આયરો ક્યારે પૂછાયેલો છે ખબર? બોર્ડની એક્ઝામમાં પૂછાયેલો દાખલો છે. નીચે જો માર્ચ 2018 નહીં આવે હવે એટલે આવે પણ કેવું ખબર થોડુંક ચેન્જ કરીને પૂછી લઈ. ચાલો કંઈ નહીં હવે આપણે જે લોકો બાકી છે કાચા સરામાં એ લોકોને ઉતારીએ. ઉપાડ કેટલો છે? આવી ગયો પણ ઉપાડ તો. પછી ભાડાપટ્ટાનું મકાન. ભાઈ આ વસ્તુ મેં શીખવી દીધી છે કે મારે પહેલી વાર તમે જોવાના આજે? ઓલરેડી મેં તમને થોડો કોન્સેપ્ટ તો ખબર છે ને? હવે પાછું એકવાર એનું રિવિઝન થઈ જશે. ભાડાપટ્ટાનું મકાન છે કેટલાનું આપણી પાસે? 60,000નું. અને આપણે ક્યારે લીધેલું? 2017 થી 10 વર્ષ માટે. અને આપણું વર્ષ ક્યારે પતતું છે? 31/3/2000. કેવી રીતે ખબર પડે આપણું વર્ષ ક્યારે પત્યું? આપણે અહીંયા ધ્યાન. આપણે આ હિસાબ કરતા છે આ કયા વર્ષનો હિસાબ કરતા છે? 2000. આ ક્યારે વર્ષ પત્યું તેનો હિસાબ થતો છે? ડોબાઓ બુઠ્ઠાઓ અહીંયા જો 31/3/2018 રોજનું કાચું સરવૈયું. તું બરાબર બોલેલો. આયરો કન્ફ્યુઝ હતો. કાં બોલ્યો તું? 16 ને હું બોલતો હતો. ચાલો કંઈ નહીં ખ્યાલ આવ્યો. એટલે કે આપણું વર્ષ ક્યારે ચાલુ થયેલું? 2017માં સ્ટાર્ટ થયું અને 2018ના ત્રીજા મહિનામાં ખતમ થયું અને એનો હિસાબ હમણાં આપણે કરતા છે. તો આપણે ભાડાપટ્ટાનું જે 60,000 રૂપિયાનું મકાન છે એ ક્યારે લીધેલું? એનો મતલબ કે આ જ વર્ષે જે વર્ષનો હિસાબ કરતા છે એ જ વર્ષે પહેલી વાર આપણે લીધું એ ભાડાપટ્ટાનું મકાન. એટલે મેં એને શું કીધું ખબર? એ તું આલે આ 60,000 રૂપિયા લે અને બદલામાં તારું મકાન મેં કેટલા વર્ષ સુધી વાપરવાનો છું? 10. તો આ 60,000 શું આ જ વર્ષનો ખર્ચો છે? 10 વર્ષ સુધીનો ખર્ચો છે ને? તો ટોટલ એક રીતે મારી પાસે મિલકત આવી ગઈ 10 વર્ષ સુધીની. તો ભાડાપટ્ટાનું મકાન આપણી માટે શું કહેવાય? મિલકત. તો ટોટલ ભાડાપટ્ટાનું મકાન કેટલાનું છે મારી પાસે? 60,000નું. બરાબર. અને એમાંથી કેટલા વર્ષ મેં વાપરી ચૂકેલો છું? 10માંથી કેટલા વર્ષ વાપરી છું? ઇકો મેં કંઈ કીધું છે? 60,000 10 વર્ષ માટે. તો એક વર્ષનો ખર્ચો કેટલો આવે આપણા માથે? તો 6,000નું આપણે ઘસી કાઢ્યું એને. કેટલાની એસેટ બચેલી છે હજુ બી આપણી પાસે? તો માઇનસ માંડી વાળેલ 6,000. બરાબર. તો હજુ બી 54,000ની મિલકત આપણી બચેલી છે. તો આની બીજી અસર શું જશે? માંડી વાળેલ ભાડાપટ્ટાનું મકાન નુકસાન થઈ ગયું એટલે ખર્ચ થઈ ગયો ને આપણો 6,000નો. એટલે એક વસ્તુ જો ફીલ કરો ટોટલ મારી મિલકત લાવ્યો મેં 60,000ની એમાંથી 6,000ની વાપરી એટલે 54ની મિલકત મેં અહીંયા બતાવી. અને જે 6,000નો ખર્ચો થયો ને મારો આ વર્ષનો એટલે 60ને ખર્ચો નહીં બતાવ્યો મેં. બરાબર. 60ની મિલકત બતાવી એમાંથી 6નો જ ખર્ચો બતાવીને 54ની મિલકત બતાવીને પછી 6,000નું મેં શું બતાવી દીધો? ખર્ચો. એટલે નફા નુકસાનને કેટલાએ હિટ કર્યું? ખાલી 6,000 ના કે 60,000. ખ્યાલ આવતો છે? તો અહીંયા આપણે શું લખીશું? માંડી વાળેલ ભાડાપટ્ટાનું મકાન 6,000. ખ્યાલ આવ્યો? ચાલો નિયમ જ પડે
લાગે કે મારું લેવલ બહુ નીચું છે તો છોડી દો, કંઈ વાંધો નથી. સમજ પડતું હોય તો બહુ સારું. મશીનરી આવી ગયું. હવે આપેલો વટાવ છે એટલે મને કેવો આપેલો છે, આપણે વટાવ આપ્યો, આપણે ડિસ્કાઉન્ટ આપ્યું એટલે ખર્ચો. આપેલ વટાવ કેટલો? 350. પછી શું છે? દેવાદારો. દેવાદારો 40,000 થઈ ગયા. હવે જાવક માલ ગાડા ભાડું. ભાઈ બે ગાડા ભાડા આવે, એક આવક માલ ગાડા ભાડું, એક આવે જાવક માલ. જાવક માલ ગાડા ભાડું ક્યાં આવે? જામા ગાભા. જાવક માલ ગાડા ભાડું કેટલું છે? 1200 રૂપિયા. પછી ફર્નિચર આવી ગયું, પગાર આવી ગયું, ગલખત આવી ગયું. લેણી હુંડી. લેણી હુંડી એટલે લેણા બાજુ લેણી હુંડી. લેણી હુંડી કેટલી છે? ઓકે 20,000. પછી વેપાર ખર્ચ એટલે વેપાર ખાતામાં જતું રહેવાનું. ભાઈ વેપાર કરવા માટે ખર્ચ કર્યો તો નફા નુકસાન ખાતામાં. વેપાર ખર્ચ 5,900. પછી રોકડ શિલ્લક. આપણી પાસે કેશ પડેલી છે ગલ્લામાં, રોકડ પડેલી છે તો મિલકત છે ને. રોકડ શિલ્લક કેટલી છે? 6,000. પછી આ શરૂઆતનો છે કે આખરનો? તું જે પૂછતો હતો તે આવી ગયું. આખર સ્ટોક છે આ હવાલામાં કીધું છે કે કાચા સરવૈયામાં? તો આની કેટલી એન્ટ્રી પડે? 1. પણ મેં જાઉં ક્યાં? આખર સ્ટોક તો બે જગ્યાએ લખાય. આપણે નોર્મલી બધા દાખલામાં બે જગ્યાએ લખીએ, એક અહીંયા અને એક મિલકત લેણા. પણ હવે ક્યાં લખીએ? બેમાંથી એક જ એન્ટ્રી આપવાની છે. વેપાર ખાતામાં કે ત્યાં? વેપાર ખાતામાં નહીં લખવાનું. પછી જો એક જ વખત આપેલું હોય તો ક્યાં જવાનું? સ્ટોક એટલે આપણી મિલકત કહેવાય. એટલે ડાયરેક્ટ ક્યાં જતું રહેવાનું? અને અહીંયા લખવાનું આખર સ્ટોક કેટલો? 73,000. ચલો મૂડી આવી ગઈ. બ્રહ્માની લોન. બ્રહ્માની લોન એટલે કોઈ આઉટસાઇડર છે કે આપણો પેઢીનો જ છે? બરાબર, આપણા તાનો જ છે. એણે આપણને લોન આપી કેટલાની? 50,000 રૂપિયાની. હવે મને કેવું, બ્રહ્માની લોન કોઈ વ્યાજની ચોખવટ તો કીધી જ નથી, એમાં કોઈ ટકા આપ્યા? એમાં કેટલા ટકા વ્યાજ આપણે આપવું પડે? બરાબર. તો પહેલાં તો લોન અલગ બતાવો એની અને એનું વ્યાજ અલગ બતાવીએ. તો બ્રહ્માની લોન 50,000 રૂપિયાની છે ને, એટલે મેં એક તો જવાબદારી બતાવી દીધી 50,000ની. હવે લોન પર વ્યાજ. બ્રહ્માની લોન પર વ્યાજ જો તો જરા ક્યારે આપ્યું એણે આપણને લોન? 7મા મહિનાની પહેલી તારીખ. તો 7મા મહિનાનું વ્યાજ લાગશે. તો જોજો 7મો, 8મો, 9મો, 10મો, 11મો અને 12મો એટલે 6 અને પછી પહેલો, બીજો ને ત્રીજો. 6 ને 3 9. 9 મહિના આપણે એના પૈસા વાપર્યા તો 50,000 રૂપિયાના 6% વ્યાજ ગણવાનું. અને કેટલા મહિના માટે? તો ગુણ્યા 9 ભાગ્યા 12. કેટલા રૂપિયા થાય? 50,000ના 6%. 22,50. ખ્યાલ આવ્યો? જો ભાઈ બરાબર છે 22,50? તું બી કર ને. 22,50. 22,50. ખ્યાલ આવ્યો? નહીં આવ્યો તારો જવાબ? ધીરે ધીરે કર ને તોડી નાખવાનો. ચાલો કેલ્સી રૂક, કેલ્સી પકડ એને આપ. કેટલાની લોન લીધી? એક બી બટન એક્સ્ટ્રા નહીં દો તો 50,000 લખ્યા. હવે એના 6% કર. ગુણ્યા 6%. કેટલા આવ્યા? હવે ગુણ્યા 9 કર ભાગ્યા 12. બરાબર દબાવ. બરાબર. ચાલો પછી શું છે? મળેલ વટાવ. મળેલ વટાવ એટલે ડિસ્કાઉન્ટ મળ્યું, આવક થઈ ગઈ ને. મળેલ વટાવ કેટલાનો? 400 રૂપિયાનો વટાવ મળ્યો. લેણદારો. લેણદારો એટલે એવા લોકો જે પૈસા એટલે માથા પર. તો અહીંયા મેં લખતો છું લેણદારો. કેટલાના છે? 25,000. પછી કમિશન. કમિશન એટલે જમા. આવી ગયું? પણ હા આવી ગયું. દેવી હુંડી. દેવા બાજુ દેવી હુંડી.
દેવી હુંડી કેટલાની છે? 5000ની. ચાલો પછી અરે આ શું વેપાર ખાતું, વેપાર ખાતાની જમા બાકી આપી દીધી, તો વેપાર ખાતાની જમા બાજુ આપણે લખી દઈએ. આને કેવી રીતે સમજાવું ખબર? સમજી લો કે આની ઉપર ઓલરેડી એક પાકું સળિયું ઉપર બનેલું છે. હવે એનો કાચો નફો આવ્યો, જમા બાકી એટલે નફો ને, અને ઉધાર બાકી તો કાચો નફો અહીંયા આવેલો છે. અહીંયા આપણે ટી શેપનું એક અકાઉન્ટ બનાવ્યું અને અહીંયા શું આવ્યું? એનો કાચો નફો. એની ક્રોસ એન્ટ્રી પાછી સુધારેલા વેપાર ખાતામાં લાવ્યા. તો અહીંયા શું લખીશું આપણે? કાચો કાં તો બાકી આગળ લાવ્યા. ઉપરની બાકી આગળ લાવ્યા. કેટલો હતો કાચો નફો જૂનો? 97,250. બરાબર. હવે આનામાં કોઈ બી પ્લસ માઇનસ કરેલું છે આપણે, તો સિમ્પલ આને ડાયરેક્ટ બંધ કરી દઈએ આપણે. 97,250 ના 97,250. અહીંયા બી 97,200 કંઈ માઇનસ કરવા માટે છે તો ડાયરેક્ટ કેટલા જશે અહીંયા? ચાલે એમ જ. કાચો નફો કેટલો આવ્યો? તેનો ઉતારો મેં અહીંયા કરતો છું. કાચો નફો 56,000 પ્લસ 20,000 પ્લસ 6,000 પ્લસ 73,000. ચાલો થઈ ગયું કલ્યાણ. 2,44,000. ટોટલ મેચ નથી થયું. કંઈક લોચા માયરા. હવાલાની બધી બે એન્ટ્રી આપી ને આપણે. ચાલો ડૂબાવો, તમે બી યાદ નહીં અપાવો. લોન પર આપણે વ્યાજ ગણ્યું એનું 22,50. લોન પર વ્યાજની એક જ અસર, છૂપો હવાલો. કેટલી અસર આવે? હવે નહીં, મેં ઘડે ઘડે નહીં કહેવા. લોન પર વ્યાજ કેટલું છે? 22,50. બરાબર. તો લોન પર આપણે વ્યાજ ચૂકવ્યું તો કેટલી અસર આપવાની એની? 2. 22,50 ચૂકવ્યું નથી પણ ખર્ચો તો છે ને. 50,000 જ આપણું દેવું છે પણ 22,50 આપણે ખિસ્સામાંથી એક્સ્ટ્રા આપવા પડશે વ્યાજના. આપણી માટે શું છે? ખર્ચો. તો નફા નુકસાન ખાતામાં લખવો પડે, જે આપણે બીજી એન્ટ્રી આપી જ નથી. તો અહીંયા શું લખીશું આપણે? લોન પર વ્યાજ કેટલી? 22,50. તો હવે એક કામ કરો, કેલ્સી લાવો કોઈ બી એક. ચાલો 71,000 ટોટલ આપણો નફો હતો. 71,000 નફો હતો ને, એમાંથી એક ખર્ચો માઇનસ કરવાનું ભૂલી ગયેલા, તો માઇનસ 22,50. તો ખરેખર આપણો નફો કેટલો આવશે? 68,750. તો અહીંયા બી કેટલા જશે ખબર? 68,700. તો એનો મતલબ અહીંયા ને અહીંયા બી 68,750. 68,750. ખ્યાલ આવ્યો? ચાલો એક ભૂલ જોયું, બધું આખું એ કરી શકે. મળી જાય 9 મળી જાય. 68,750 માંથી 9,000 જો માઇનસ કરીએ તો કેટલા? 59,750. આના કેટલા ટુકડા કરવાના? 5. તો ગુણ્યા 3. તો બ્રહ્માના ભાગે કેટલા જાય? 35,850. અને વિષ્ણુના ભાગે 23,900. ખ્યાલ આવ્યો? ચાલો હવે વહેંચણી પાત્ર નફો અહીંયા બદલાઈ જશે, તો એનો મતલબ આ ટોટલ બી બદલાઈ જશે, તો આ બાકી બી બદલાશે. ચાલો બ્રહ્મા અને વિષ્ણુ. વહેંચણી પાત્ર નફો બ્રહ્માને કેટલો આપવાનો હતો આપણે? 35,850. વિષ્ણુને 23,900. તો ઓબ્વિયસલી ટોટલ બી બદલાશે. 55,000 પ્લસ 5,000 પ્લસ 35,850. એટલે અહીંયા કેટલા આવશે? 95,850. અહીંયા બી કેટલા આવશે? 95,850. ખ્યાલ આવ્યો? ચાલો હવે અહીંયા -5,000. તો અહીંયા કેટલા બચશે? 90,850.
એટલે બ્રહ્મા જ્યારે શરૂઆતના પહેલા દિવસે આવેલા ત્યારે કેટલા રૂપિયા લઈને આવેલા 55,000. કેટલા રૂપિયા હવે લઈને જતા છે 90,850. અહીંયાનું બી ટોટલ સુધારીએ 45,000 પ્લસ 4,000 પ્લસ 23,900. ટોટલ કેટલા આવ્યા 72,900 અને માઇનસ 5,000 એટલે અહીંયા કેટલા આવશે 67,900. બરાબર. તો મૂડી બી સુધારી નાખીએ. અહીંયા કેટલા છે 90,850 અને અહીંયા 67,900. ટોટલ કેટલા થઈ ગયા 1,58,750. તમે બી ક્રોસ ચેક કરતા રહેજો. તો પાછું ટોટલ કરીએ આપણે. અહીંનું તો બરાબર જ છે 2,44,000. અહીંયાનું ચેક કરીએ 1,58,750 પ્લસ 3,000 પ્લસ 50,000 પ્લસ 22,50 પ્લસ 25,000 અને પ્લસ આવી ગયું 2,44,000. ધ્યાન રાખજો. કમ્પ્લીટ. ચાલો આજ માટે આટલું જ.